કોરોનાએ સમગ્ર વિશ્વમાં મચાવેલા હાહાકારથી આખા વિશ્વમાં હજુ પણ છે ફફડાટ। સત્તાવાર આંકડા મુજબ કોરોનાએ વિશ્વમાં 70 લાખથી વધુ લોકોનો લીધો છે ભોગ। હવે લોકો કોરોનાને માંડ ભૂલવાની તૈયારીમાં છે, ત્યાં કોરોનાએ ફરીથી નવા સ્વરૂપમાં દસ્તક દીધાના અખબારી અહેવાલ મળ્યા છે। ચીનના વૈજ્ઞાનિક શી ઝેંગલીને દાવો કર્યો છે કે કોરોનાનો વાયરસ જે બહુ જ એક નવો વાયરસ છે, ચામાચીડિયામાં વાયરસ જોવા મળ્યો છે, જે માનવીમાં ટ્રાન્સફર થઈ શકે છે। ચીનની વિજ્ઞાનની આ નિવેદનને ફક્ત ચીન જ નહીં, આખા વિશ્વમાં હાલ સનસનાટી મચાવી દીધી છે। વુહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાયરસ લેબોરેટરીમાં બેડ વુમન તરીકે વિખ્યાત બનેલા વિજ્ઞાની શી ઝેંગલીની ટીમે કોરોના જેવો જ એક ખતરનાક વાયરસ HKU COVID-2 શોધી કાઢ્યો છે, જો કોરોનાની જેમ જ શ્વાસથી જ માનવીના શરીરમાં તે પ્રવેશ કરી શકે છે। જો કે હજુ સુધી તો આ વાયરસ લેબોરેટરીમાં જ ટેસ્ટ ટ્યુબમાં રહેલો છે, હજુ સુધી માનવીને તેની કોઈ અસર નથી દેખાઈ। આ વાયરસ શુક્રવારે જ લેબોરેટરીમાં શોધાયો હતો।